જોજે આ કસરો બસરો આખું વાત તો ખરી આ વાળી છે આ બધું હાલ જ વાળી છે તો પેલા બધું મહેનત ઈ આવડતું આવડા સબ બેતા તો મને જોજે આ ગોલમ બલે છે મેલાસુ બેલા તો કેવા તો મેલા હરખો મેલા ખવાવા કરું આમાં જોજો કઈ બે તને ના ગમતું હોય તો મારું બોલ દે ઓનલાઈન પાણી ભરી આલો વાઈ વાઈ માં આવે તો તો હે તમે ઇન્સ્યોરન્સ મળતી ને ખુશી થાકી ના આવ્યો હોય લે રેડો પાણી તમાર ઉપર અરે મત બહુ અને બોલો જે બહુ બોલે શું પાણી પીવા કીધું બી તો આઈ જતી મારા ઓલે હેતમ જો મારા વાલે જો તે ખાવા નહીં જોઉં તું ના નહીં જો તો અમારે તો ખાવા અમારે જો આઈ હવે લેડીઝ ઉપર બોલાવે ચપ ચપ કરાવો ફોન કરવા કર હવે તમે ઠેકાણો છે નું બોલતો હશે આવડો જીબડો છે ઠેકાણો સોન મળી ફોન ઠેકાણો લોબી તો હું કરવા ફોનની હું કરા કોમની તે આ પેલા ખોડામાં કચરા પડ્યા ખબર નહીં પડતી ઉભી રહે હું બોગડો આલું લે આ બોગડો કચરો વાળ નાખ આ બોગરો તમાર જેવો ઠેકાણો છે આ તો હું વળે બોગરો અરે આ જેટલો બોગડો કહેવાય અત્યારે એના પૈસા કેટલા હોય તે લાવો કે ના હોય એવડો તેમ પણ રાખો તમે એ તો એવડો જ વાપરવો પડ્યો તે બીજો લાઈ નહીં આપતો બોગડો આ એ મોગા બાવનો બોગરો તે નવો તો લાતા જોર આવો પૈસા કોણ કાઢો બધું મારે જ લાતા ઘરમાં ના વાળું હું તમારા વાળું હોય તો હા તો કાઢ તાર પેલા નવો બોગડો પણ એનો ભાઈ ગયો નવું તે નવું તે ભાઈએ જ ને નવું આઈ જશે નવું ભાઈ ખાલી પૈસા કાઢતા જેવું પેલું એ થાય તમાર તે પૈસા તો મજૂરી કરીએ છીએ તે મજૂરી કરો જ ને ચમ ના કરો ના કરો તે ઓ તને મને કચરા વાળવાનું કરો અરે ડોશી બોલો આના બખડા કરો હું ચોથી આવતો તો છે હેઠા બે હેઠા ઓબળાઈને આના બખડા કરો તમે આ જોજે કેટલો કચરો થોડી વાર બેઠીમાં દેખાઈ ગઈ હોન તો આના બગડો આલો છે તે કે પસાડે કે આવો હું બગડો ચલો બાકી ના કેવા હલ્યો હલ્યો કર નાખી અરે પણ તમારા બેના તો લડવાનું જ ના જ્યું અમુક કોઈ દાડો કયો હું લડવા ના ગયો તેટલો કચરો ફોન લઈને બેહી ગયો તો આ હેતરમાં જઈને ખાવાના ટાઈમ ઘેરાય છે ને એમાં તમારે ઇસ્કારા મચ્છા નહીં શું કરવાનું કે મારે તો તે ખાલી થોડા બેઠી માં દેખાઈ જાય પણ એ બહુ બાર હોપલાયા પણ આ ઘરમાં આવીને ચોટો કરતો બાર બાજુ વાળો પડશે હમણાં ખબર નહીં પડતી કોઈ ડોશી હોય આ ચોટ બાર હોપલાય છે હમણાં બાજુ વાળા કેવું હશે કે હા પેટ વાળી તું આવે કે આખો એટલું દાડો ખાલી કોણ ખાલી થોડી વાર દેવું એમાં પ્રોબ્લેમ ઈ હોય પણ તું એ હલકી છે અને ડોશીને પછી ડોશી એવી છે ડોશી કોમ કરતા હોય તું બોલ બોલતા રહી છે તે થોડી વાર બેઠી હતી એવો દેખાઈ જાય ખાલી હું પણ કોમને ટાઈમ ફોન ના ફેદાય બેટા તે કોમ તો કરીને જ બેઠી હતી હું પણ પેલા છોકરા રમુઈમાં હું કરું છોકરા ના મારું તો ના રમો તમે ઘરમાં કચરો બચરો ખૂણામ કેવો પડે છે કે આ તમે ઓમ આખો દાડો દાડો પેલો છોકરો કોક દાડો આવે છે નોકરીથી 6 મહિને 4 મહિને ઘેર આવે છે એમાં તમે એ દાડા હકીકતના જપતો નહીં એ છોકરાને કેવું થાય કે રોજ કે આવે કે અમારા આશીર્વાદ ના એ તમે એ આવીને એટલે તઈ તઈ ભેગો થશો મને એકલી પાડો એકલી પાડો પણ હવે કોઈ 100 2 4 મહિને એક દાડો આપે એટલે આપણે શાંતિ રાખવા દોશી બે જણો અલી બંધા હસ્તા બોલ જોજે શું બોલીશું એ દિવાળી પર આવ્યો તો પાછો હવે આ દિવાળીને 2-3 મહિના થઈ ગયા પાછા આજ કાલ જઈ કાલ આવ્યો છે એ બજારમાં ચોક એટલે કે પાછો તમે હમાલો ચાલુ કરે પાછો તે કરું આજ તો અમારે મને કહી દઉં એ તો મોય આવી ગયું હોય બધો કચરો અંડે બેમાં બધું પડી તું તો ખબર ના પડે લઈ લઈએ તે પણ તો આ તો પાડે ખળવાનું ને શીખવાડવાનું તે બગડો ને કે આવો બગડો હવે મા વગરની બાયડી છે બાપુ છે કાકો છે ને ભાઈ છે તો એ બેરા વગર ઘરમાં બેરા માણસ માં કોઈ ખવા થોડું ખવાવાનું તારે કોઈ ખાવા બામ આ તો બનાવી ના બસ ખાલી બોલવાનું જ જીબડો તો આવડો મોટો છે હવે બંધા ને ના કુટે બોલ સબતર કર આ મોય બાયડી હું બેઠો તો મારી શરમ તો રાખો તું ને એની હું મોઢા બોલ કરીશ તું એ તેરા શું બોલવાનું શું રાખવું એમ જીબડો તો મોટો પણ હું કોઈ ખાવા બામ બનાવે છે નહીં જો બનાવી કેવું બોલે છે જીબડો નાઈ બનાવ ખાવાનું બીતો બોલ બોલ કરતો તો હું ખાવાનું બનાવો પણ જરાક બાયડી એવી છે પણ તું એમ કઈ નાની દેવી હોય છે કોઈ ખાવા બામ બનાવે છે નહીં બધા બે જણ હવાનો આવું નહીં બનાવી બીતો ઇસ્કારા જ કરે છો નહીં બનાવી જો ફોનની બેઠો તો ખાવા નહીં ઉઠતું તો ખાવા બનાવીએ હમણાં પેલો મારો છોકરો ગામમાં જોયો છે ને તેમાં હાલ લાઈન ખાવા માંગશે એવું લાઈન આવશે કે દીવાને ખાવો જ ખોજ ના કોઈ નહીં હું ઘરમાં કોઈ મસું બસું પડી છે કે હું લેતા ઉપર ગમે તે લહણ બહણ હોય તો પડી મસું બસું જાય બનાવી શું કોઈ નહીં પડ્યું એમ ના બનાવું માં ટોટિયા કાપી બનાવું તાણે આવે તો હા પણ એવું શું બોલવાને આવે તારે હું લહણ લેતો મસલો તો બીજું લબાદ કે અને ફોન બાયડી નો છે ઓહો બાયડી ચાર્જિંગ બાર્જિંગ નહીં લે ભરાય તો કોને હગવાનો ફોન માં દસ ફોનમાં આવે એટલે હું ગોમમાં જો લહણ ની પેલું અડધો મસું બેઠું જેવું લેતો હોઉં શું લબાદ કે શાક ને એવું લેતા આવજો મરસું ને મેઠું ને એવું બધું લેતા આવજો આ ધોતું પહેલા ને મારે ધોવાનું છે હાવું વાવું લેતો હેરો આવું
અરે લડાવા વગર શાંતિ આ બોલ. પાવડર લેતા આવજો. પાવડર લેતો આવો સાંજે તો હાબુ. મને તો આજ ભૂત નહીં તું. તો જો આ શેવું બોલે તો વળે તો જીભડો શેવડો હસતા. લડાવા વગર પેલો શાકભાગ વંગાળો હું મરસું પેલો વાઢવામાં મરસું ને લઈને આવું છું. ઇન્નક શાક વઘારું. પણ વાઢો તો ખરા હું આવું છું લહણ ને મરસું લઈ. પણ બેઠો તો તે હવે સોન બાર જઈને ભર્યા બેસા પૂરા પૂરા નાખ્યા સાટ હું પૂરો. તો એવું ના કરું મને જોર આવે એમ કર હું ઘરનું કરે સોન આવે તો તે બે એ રીતે તો ખબર નહીં પડતી સોન બોમ ભરવાની. એ તો મને થોડું કીધું તું સોય ભરવાનું આઈ ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું આ વાર પડી એટલે ચાલુ થઈ ગયું લે શાક લે શાક બનાવો. હું તો નહીં બનાવું રજો તો રજો જે ખાવું એ રજો નાખ્યા બહાર નાખ્યા પેલા અરે શાકમાં રોટવાન કાઢકે લાગે અમને સોલી કાઢાને જેડું છે ને કેટલું બોલે છે. એટલે સાહુ દાડો ગેલે ચાલુ થઈ ગયો બે જણો કીધું બેસન ચાર પૂરો કરે એટલે કે હું મારે એ બોલી કરી હતી બોલી ના કરવાનું બે જણા હંપીને કોમ કરવાનું હોય એમાં બોલી હું કરવાની હોય બધી નહીં કરું કરવું જ પડશે તારે જ કરવું પડશે. તે દાડ તો કીધું તું જુદા જઈએ તો તે ના જવા દીધું તો પછી આજે જવું પડશે એવું લાગે છે મને કોને ક્યાં સોન કરવું પડશે. બધું કરવાનું બે જણા હંપીને કીધું તે દાડે કે બે જણા કોમ કરજો હંપીને એક તો મજી ના એટલે કે મારા માટે જો તો. જો જે અમારા બાપુ છે જે બોલાવજે મને આ તો બધી જપા પટાઈ દેવી તો એ હું તો કરતા બહુ આવ્યો જેવી ઉંમર છું મેં લેવા. હું તો નહીં કરું છું કે જે પેલા તું માં એ ગોમમાં જાવ. આખા જે હું ઈવાને બોલાવ તમારા રોજના તો જ જતા નહીં તેમના જ્યાં છે જાવ હમણાં ચાંદના જઈશું થોડી વાર થઈ. કોને ચીકર ચોક આલ્યો સુધી ઉપાડતા નહીં અલે ડોશી આ તો જો હોય આઈ જા ફોન કરતા કરતા જ તું ફોન કરતો તો ખરા. તમારે બીજા કને કરે અલે આ પેલો ડેટોલ આવ્યો છું અને લહણ છે માં મરસું ને સંભાળ કશું બનાવો બનાવું નહીં તો સબ કશું નહીં કશું બનાવો કોઈ બનાવું નહીં સંભાળ બનાવો ને ખાઈએ. કશું કોઈ સંભાળ્યો ખાવા નહીં હોય ઘરમાં જ બધું ડખાસી ને હું સંભાળ ખાવાના હોય અરે આ તો કોઈ દાડો શાંતિથી ખાવાને ડખામાં તો અમારા હરખ પેલો હક નહીં છે તો શાંતિથી ખાવાનો. તમને તે દાડ કીધું તો કે અમે જુદા જઈએ તો તમે ના જવા દીધા હજી આ ધ્વજા મટ્યા છે તે જુદા થઈને પણ ચાલો જુદા જો તમે. જુદા જઈએ ગમે તે જઈએ કીધું તું તે દાડ પેલા જસુભાઈ ની જઈએ હવે જુદા જો તો ગમો આપણું શું રહે છે. આબરૂ રાખનારા પણ આ ઝઘડા તો મટે કરું જ ના કોઈ નહીં પૂછે મારા બાપાના મારા કાકાના મારા ભાઈઓ બોલાવું બંધ થા કોઈને બોલાવા નહીં એ પણ કોઈને બોલાવા નહીં કોઈનું બોલાવા નહીં બારી શાંતિ રાખ. ના હું તો બોલાવે તને ના પાડી દે બોલ કરે ને તું એ સાલો સાલો રાખી હા તું એ શાંતિ રાખતા પણ કોકડો ના સારો ફોન કરો મારા બાપા આ તારી બારી પણ કેવું બોલે છે ને એના મોટા એટલે તો કહું છું જુદા રહીએ અમે ના ખંટાળતો હતો હાકુન જેવી બોલે છે. ના ખંટાળતો જુદા રહીએ બાજુ કોક કે એટલે બસ ફટ દઈને પકડી રાખ્યો લખતો તો કે અમે તો જુદા રહીએ. જુદા જ જઈએ તાણ પછી તાણ તમારે બધાનો પેલી જતું નહીં એટલે ફોન કરું છું એટલે ખોળા કાઢીશું તમારા બધું એ કરવાનું બે જણા તમારા ટેન્શનમાં મને ઉધરો થશે ને ટીબી થઈ જાય એવું થઈ જતા જાય. રહો તમે એટલા લાડવા પે કાઢી બસ તમારે તો કાઢવો જ છે. શાંતિ થઈ જતા આવું રોજ ના બોલાય તાર હારા તું યા બહુ બોલે તાર હારા બારી બોલાય તાર હારા ફોન કર લે મોમાની બોલાય કે પોચ માણસ લઈને આવજો કે તમે. પોચ ને પછા ટેમ્પો ભાઈ ના ખવડાવજી હા અમે વહીથી આખો જાકી જોન લઈને લેવા આવ્યા હતા કે પોચ માણસ લઈને બોલાવ્યો ને. હું કરો બાપા પંચી પન વાને બેટા હું તું કે કોઈ નહીં તમે પાંચ માણસ લઈને આયા બરાબર અત્યારે હાલ હું તું વાળી આ મન હારો બોલ બોલ કર્યું બને આમાં હું તું વાળી પાસે આના દખલા કરો છો શાંતિ રાખો પેલા હો પછી કામપીન રહેતા હોય તો ઘર મેળી હું તું વાળી પાછું ના તમે હાલ આવો કીધું ને અરે સોની રહે ને આઈએ ટકાકો બે તાર બીજા તો લેવા જવું હે સારું આઈએ છે બોલા એલા હોય મને ખબર પડે એ આખી તો જોવું જ ખરા કે આ તો જોવું હોય તો ના હોય તો જે હું તો ઘર જમાઈ રહું કાન હઉ જાતે તું એ રહી કેમ કરજે તાને રોજના ધ્વજા ના માટે તો પછી એ જ કરવું પડે કે ઓમ, તાનું? ઓમ અમદાવાદ જેમ પેલી ફેક્ટરીમાં પડી હા હું ગંજામાં રહું છું તે. એ તો જમીન સાથે વાસ્યું અને ઘરની જમીન વાળતા જોર આવે એ કેમ જમીન તમારા વાળી? બાપાએ મેલો છે સાળો અડધો વીઘો છે મેં કોઈ ચાર નહીં તો ગમે તે પણ ઘરનું છે ને ઘરનું કહેવાય એનું. લોકોને ભાગો વાઈન પડી રહ્યો છે મેલા ભાગવાઈ ગમે તે પણ મજૂરી તો કરવી જ પડે કતા. મજૂરી કરવી પડે આબા દે ભાઈને કહું ના તો ક્યાં દે વેવાઈને ક્યાં દે? વેવાઈને બોલતા ના તો કહી દો વધારાનું ચમ ના બોલું કહી તો દો. ટપકો તો આલો જ પડે કે થોડી થોડી એકવાર બોલતા. હા, એ ટપકો આલો યાર ઈખવાયેલું જ છે મામા ઈખવાઈ નથી જોજો પણ એ તો હાહુ થતે બોલે પણ બહાર એટલું બધું ના બોલાય. પણ કોમ કરે છે એટલે નહીં કરતી એમ નહીં એવું તમે ના કહેતા હવે કોણ કરી થોડી વાર બેઠી મારી વાત દેખાય
આ ચાલો ફોન ખાલી લાવ્યો. વગરનું કર્યું. આ ફોન લાવ્યો મારે રિચાર્જ મહિને 400 નું કરાવવું પડશે એ વાપરવું પડે કે પછી એમને એમ જતું કરવાનું એમાં હું જોવો લેવા પડે ખાઈ ફોન આવે? એને હું ફોનની જરૂર એ છે? તો જોવો કે તાર નરવા મારા બેઠા. પાસે પેલું નેનું સેમસંગનું ડબલું છે, એનું કામમાં આવે. એને ફોનની એવડા મોટા 30,000 નો ફોનની શું જરૂર છે એને? આ તો એમાં ઉપાડ્યો ફોન કર્યો તો ડબલો રાખો છો ભલે 30,000 માં બીજા 20,000 ઉમેર્યા તો બેન આઈ જાય, ખાલી તો છોકરો દૂધ પાડે. પછી કોલ આપી નહીં પ્યાવો ત્રણ ભરતો જોર આવે એટલે ના જ પાડવાનું તારે પછી. ફોન વેચીને કોક ના ભાડા રહું ઘર લઈને આ તો જા રહે તો યાર અપાય તો હા હજાર લઈને એ ખબર પાડું. આ તે તો એ રે કહું તે નાઈ જાય કે એવું ભીખું શ્રી. હું તો કહું છું વાંધે લઈ આલ છી ઘર ચોકનું ભાડા હો અમે તો રહું માં હો બાપા કે. DRC બધું હાલો કરી કે નાખી એવું માથા તો ના ગમાવ. કરિયાલ છે કે જતા રહો એટલે શાંતિ થાય ને તમે બેન. હા, અમારે શાંતિ જ છે કે તા? જો આજે હું કીધું થન શાંતિ તો વર. તું એ આખો દાડો બોલ બોલ કરી તો શું કરે કે રોજ ઘરમાં કંકા પહેરાઈ જાય. આજે અમે જતા રહ્યો. આ તો રોધવાન કર બાપુને આવતા દીવાન ખવડાવ પડશે કે બે બાપુ જણા એ બાપુને ખવડાવ, આ બાપુ ભલે પૂછે મને. આવ જાણો પૂછે મારે આ બધું લાવ્યું જ છું કાટાણો હું આ તમે કેટલા લાવો. વાગ્યા તો રે? આ અઢી વાગ્યા. આ અઢીની ગાડી બોલી જો. બોલા તે ગાડો તો આખો દાડો ચાલુ રહેશે આખો દાડો છે. અઢીની ગાડી એક તો હજી તો ખાવાનો છે કોણ નહીં. 4 નો આવ ને 2:30 નો આવ બધોય આવ બધા તો કોઈ કોમ બમ શાકભાજી વાય મને થોડું ઊંઘવા દે ને. અમુ ચા કાઢ્યો બે જણા શું કરજી આ તો ડોશી હા. તો પૂછા કરે. એ બધું. તું રોજ બાપુ જો, ના આ આવ જેઠાઈ જેટલું કહેવું તો નહીં આ તો કરું, ના પણ હોય તો તમે તારા બોલો બાપોએ નહીં આજે પૂછો પાછો તો હતા. આજનો દાડો અધ્યા આપણે આ દોણા લાયા છીએ એમ. પછી તો જમીન મોકલે હે આ પેલું બંધ તો કરે, પેલું ચાવી લઈ લઉં પાછી. એ તો હતું નહીં. તું બંધ કરવા લઈ જાય તો કરતા આવો, ચાવી લેતા આવો. મજા આવે ભાઈ. રિક્ષા લઈને આવ્યા છીએ, ચાર ગાડી હા, બોલાયા હા, પાછા. હા. આ બધે પછી ટેમ્પો વેમ્પો કાઢો. બાપા આયા તમે? ઓવા બેટા. હા. આવો. ઓવા. આવો બેબી, આવો. આવો. બોલો, બેહો. કોઈ જાઓ, ના જાઓ. કરી. બેહો ભાઈ. બેહો. જાઓ બેન, જાઓ. હા બેટા ભાઈ. જાઓ. બેહો પાછા ભાઈ. પાછા રિક્ષા લઈને આવ્યા છીએ, તે પછી ફરજ છે. તે ભાઈ આ તો તકલીફ તો નથી પડી ને? ગાડી ગાડી હમું કરાવો ત્યાં રિક્ષા હું ઉભી પડે એવું થઈ અરે ગયું. પણ અમારે પેલો પોચ જણા હેઠળનો ભાગવું છે, બધા ભાગવું નેડી છે. હવે અમે એકલા તો છે જ હાથું કરાઈ જાય. સરપંચ નાખો કો અમુક અરજી સરપંચ બરજી. અમારે કોઈ વાપરતું નહીં. પેલા તો રિક્ષા ઉભી પડે એવું થઈ ગયું. કાઢી રાખેલો છે સરપંચ. બાબુ આવો વાહ. માં ખાટલો બાટલો ડાળે નહીં માં બીજો ચાલો ને ઉભા થઈ જા. અરે કાઢવો પડે યાર આ બાજુ હકો પણ આમ આ બાજુ આવો, આ બાજુ. તાણે હું હતું ત્યાં જમાઈ પછી કોઈ ના બધું શાંતિ અમાર તો શું હોય તાત્કાલિક બોલાયા હું જોવાનું. વિસ્તારા શું હોય અમાર બધું કમ્પ્લીટ જ છે ડાલ. હું જોતો એ ભાઈ. બેહો ભાઈ બેહો હોય ને આવું આ બે જણા આખા દાડો કરે. આવો ભાઈ. વાત કરે. બેહો મેં મને પેલા તમે બેહજો. અમુક ઘરમાં બે વાહન છે તે કપડે યાર. આ બે વાળા કકડી મત બસ પીઓનો ફોન કરી દે છે. આ તો ભાઈ કોક મોટું જે છે ફોન કરીને ફોન ના આવે પાછો કદી. હું મોટો થયો ભાઈ રોજ જોવાનું ડખા જો છે ઘરમાં. એવું તો જાણી છે પછી. એ તો ઘઉં થોડા થઈ ગયા હતા કીધું એટલા ફોન ઓય, કરેલા એટલે લેતા. છોડીએ ફોન કરે તો લાયા છે પાછા. એટલો ફોન કર્યો બીજું કોઈ નથી હું કહું બાપા લેતા આયા ઘઉં ઉતારી લેતો. ના કોઈ પાછા ઘઉં લાયા. હા એ તો ઉતારીએ હમણાં ભાઈ ભાઈ પછી શાંતિ છે તો ફોન કરીને બોલાયા છે કેમ કે કહેતા ના. આ કોક પડે તો બધું પટી ગયું તો બધું હું કુસુર કરો તો બાપ બેટો. પેલો કદી તમે વાતવાની વાત કરી. આ બાજુ રોટલા ખાઈને કોઈ જજો કામ ના પાછા. બાજુ આવો. તારે કોક કયો. બહારમાં કાળું લાગે છે. એ તો કીધું રોટલા બોટલા ખાઈને જજો પાછા. આયા છો તે ટાઈમ. રોટલા તો અમુક ખાવાનું તેમાં આવે કાળું જ છે. આ તો શીરો બીરો બની દેજે બાયડી. બનાવે છે. એટલે શરદી થઈ ગઈ શીરો ના બનાવે મને તમે નહીં પણ આ બે ડોહા તો ખાય તો નહીં પાડે ભાઈ. તમે શાકનો રોટલો ખાજો. તમે શાકનો રોટલો હવે ખાજો. શાકનો રોટલો એટલે આવી. ચિકન લઈ આવું ગમમાંથી ના, તો ના. ના નહીં લાગે. લઈ આવો ને. અત્યારે શિયાળા ને એ બધું ના ખાવ. તમે કાકા તમારે હવે માતાજી આવું લઈ આવે, તો ઉધરો થઈ જાય, મારે શીખર નહીં ખાવું. હું હતું તે કયો કોઈ નહીં. આ મારા આવરે ને એ બોલ બોલ કર્યું મને આખો દર. ચમ બોલ બોલ કરો છો થોડી વાર બેહું એમાં કે બેહી જઈ. હા
બોલાવે ભાઈ અમુક બાપુ છે ને બધું કામ કરે છે ને તોય બધો બોલ બોલ કરે મારા બાપુ ને બે આ મારા આર્યો મગજ વગરનો હા યાર એ તો આવો મગજ વગર નો બધું કમે લાવીએ એટલે મગજ વગર નો આવડો મોટો ફોન લઈ આવે છે આખો દાડો ફોન પેક પેક કરે છે એ બાપા લઈ આલો કે ના લઈ આલો? હવે હું હેતર મને આવું તો મારે ટાઈમ ખાવા ના દો કોમ કરીને આવ્યો હોય તો ખાવા તો તો જોઈએ તાર ટાઈમ વધ્યો ના હોય તાર ભાઈ યાર અમુક કલાક રાખો પાછો તો પછી તો પણ રોજ આવું મોડું હોય આ બધું વચમાં પડી મેલું શું કરવાનું પછી? હું વચમાં પડી પછી ફોન દેખાતું કર્યું ને સામે. એવું એ તો છે. હાલ મેં બેલ્યું આઈ. આ દેખાતું નહીં હારું. જો કશી ખબર પડે કેટલા કાગળિયા બાગળિયા શું? આમાં આટલું તો રૂપાળું છે પછી શું આ છે? જો આ કેટલા કાગળિયા શું? તો તાર જો નખાઈ જાય હતી આ મને કે તાર માય બાપે કોઈ નહીં શીખવાય. આવ કોઈ નહીં શીખવાડ્યું હોય આ હું કોઈ જોજો શીખવાય તો નહીં. આ ચપ્પલ પહેરી કે ઘરમાં ચપ્પલ પહેર આ ભાઈ તમે આ ઘરમાં બૂટ પહેર્યા આવ્યા તમે આ મહેમાન યાર મારા તો દોયડીઓ ખોલતી નહીં એટલે પહેરીને આવ્યો છું. તમે મહેમાન સાથે ભલે પહેરીને આવ્યા પણ આખો દાડો ઘરમાં ચપ્પલ પહેરીને ફરો. પણ એવું કંકાસ ના કરવાનું, એવું તો હેજી જાય. અરે ભાઈ આ ઘરમાં પનોતી ના આવત તો શું થાય તાર પછી પહેરું ઈ તે ઘરમાં પહેરું. તમે તારે ચંપલ નહીં પહેરવાનો ઘરમાં. અત્યારે બધી ફેશન વાળી ભાઈ જો બાપા બાયડીઓ બધું કરી એ તો બધું સલવી લેવું કોના પછી અમે બે મોટા વાત કરી મત તારે છો વચમાં બોલાવે કોણી બધે કી કોણી આવો મેલો મેલો હવે ભાઈ તમે બેઠા તો અહીંયા બે તમે શું બોલું છું આ તમે ના લડો બોલો, ના નહીં, બોલો. તમે લડો નહીં. આપણે યાર જો બધું આ શેરી બેસો. કોઈ સંસ્કાર શું? હું તો કહું બાપા અમે આવીએ ઈકન હું તો ઈ આવું હવે છું એનો તો તારી કરમાં જોડે બાજુમાં સર. આપણે ઈચ્છા હા, થાય હા, તો હા. રિક્ષામાં પાછા વળ્યા હા, નથી. જો આ કેવું કિસી લઈ જાય કાઢો એટલે જ આવું બોલતા હોય ને. આ જો એનો તમે તારે કેટલું કામ બોલો છો? બોલવાનું. આ આવડો તમારી જેટલી ઉંમરનો હારો બેઠો હું ઘણા મોટા બેઠી છે જોઈ શરમ આવે ઉભા ને રાખ બેટા તું એ થોડું આ શેરી બેઠી મન છે મર્યાદા રાખો. અત્યારે કોઈ ઓળખતું નહીં. મારે ઘરમાં આવવો તો પછી મારે પેલું બાર ઉભરો પડે ઘરમાં આવવો તે ઉધરો ખાતા હોય તો ખબર પડે આ એમને જુઠ્ઠી ઉધરો ખાઈને તો ટીવી થઈ જવાનું એ બીડીઓ ઓછો તણો શું કહો? તો તો ગમે તેવા મંગાઈ દીધું. તો ક્યાં હે એટલે કે અમે જુદું લઈએ જુદું લઈએ કે જ્યાં વખતે જો બધા ખોખર તમે તો એક હાલ કામ કરો. કીધું એવા ને એવા જ કે કિસ્સો લઈ જાઓ એટલે પછી હું તો તારનું તાર બીજું તો શું કીએ તાર અમે તાર વાત તાર મારે તો છોડી છે કોઈ થોડી કોઈ હું ના હાથે જોતા ના હોય તો ના છોડી હોય તો તમે ના રાખો તો મારે જ લઈ જવા પડે ભાઈ છોડી હોય તો થોડા સંસ્કાર હાલવા પડે આવું ઘરમાં તો ડખા હાલે જ હોય છું. તો સવારે ઉઠીને ડખા ના કરે તો જો આ શેરી બેઠી છે. હા ના પછી એવું લાગે જુદું આવે પછી તારે આવું ઝઘડા થતા તો હોય જુદું આલી દે બે જણો રહું તે જુદું આ એ કોરડી છે તે છોકરા જુદું લે તે એટલે બાપાએ કોઈ વધાર્યું જ નહીં આ બોરની જુદું ઓળીમાં આલી. બાબા દાલ દે બોરની તે ઓળીમાં દાડી પેલા દિવાળી પર ઝઘડો કર્યો કે અમે જસુભાઈ બાજુ મૂકી બાજુની ઓળીમાં જુદું લે એ જસુભાઈ ને બીજો છોકરો ઘેર આવ્યો છે એને રવા ના જોવા એ તો ભાઈ, ભાઈ, આ જાડો થાય તો તોડો મારા ના કે પછી લે, જમાઈ, હોભળો. હા. ના કે અમારી ઈચ્છા આવે ને, આ બે જો લઈ જઈએ. આજે અમે તો આવીએ જ છીએ. બસ ચડાવો જમાઈને કે અમે લઈ જઈએ પણ તાર તમે તાર રાખતા નહીં તાર, કે તે અમે solve કરવા આવ્યા છીએ બધું આ તાર નહીં. મારે ભેગું રહું નહીં. સોલ્વ કરવા બસ. પણ બસ હરિયો તો કરવા જો આવ્યા શું છો બોલો છો? ઓય, આ જો નહીં કરતા. આમાં ઘરનું જ છે કે શું પેલું પારકું છે તે અમે. હા વાત તમારી સાચી છે યાર નામ પછી. ના હોય તો જુદું આલો કો તો પછી હું લઈ જાઉં એમ નહીં હું નોકરી જવું હારે ઘેર ના ઘેર હોય તો બે જણા ઝપાડના ઘેર આવું તો લડતો જ હોય છે એટલે મારે હવે ભેગું રહું જ નહીં એટલે ઝઘડા થાય તમારા સોળીના કારણે તો હું ઘેર નહીં આવતો હેતરમાંથી બે જણા લડ લડ કરે છે તે હું હેતરમાંથી ઘેર નહીં આવતો હેતરમાં પડ્યો રહું છું મને બધી ખબર છે તમારા મા બધા ખોચા કાઢી નાખ્યા. આવું અમારે માં થઈ ગયો આવું તો બોલતા આવે ને એક છોકરો મગજ રાખે છે ને બોલે છે હું માં અમારા ડોશીનો માં કે છે મારી તો એ વખત મારે ના એવું બોલવું, હોય બેટા, આવું બોલવાનું. નહીં આપણા મર્યાદા નહીં ઓળંગવાની જો નામ પછી. તાણ કોક કાલ ઉઠીને ગપમાં વાતો કરે કે મા બાપને સંસ્કાર નહીં આલ્યા હોય અમારો ભગવાન થાય પછી બીજું કોઈ નહીં સર, શું કરે? તને ખબર આમાં કે તારા કાકા બેન બહુ ઓળ તો ખરી પણ. તે નહીં ઉઘાડા નહીં ઓઢું જો આખા આખું ગામમાં કરે બધા છે. વાતો એટલે કરે શું છે બોલો છો કે નહીં ઓળખું? આ મોગાબાના છોકરાને બાયડી કે કોની લાજ નહીં કરતી એવું મારી આપણું શું રકમ કોઈ રહું જ નહીં પણ તમારે આપણું રાગ તાણે કર ઓય રહો તો તમારા આબરૂ જવા કે હું લઈ જાઉં જમાની બેવાન માર ગયા હવે ભાઈ આપણે છોડીને ઘેર આવ્યા તો આપણે છોડીનું રહેવાનો કે બગાડ. માર ગયા આ જમ છોકરો કમ્પ્લેટ છે પછી સોરી એની બુન જ છે કે તો છે કમ્પ્લેટ ના હોય પછી યાર છોકરો એકદમ રેડી છે ને. એ તો છોકરો લઈ જાય પણ તમે છોડી એ તો બધામાં આખો ના હોય વાત તો કરવા હવે તમારા ખોળો કાઢવી છે ને એટલે તારે બધું કહેવા માંડ્યું હવે તો આજુબાજુમાં હમણાં પૂછો. કાલ ઉઠીને તમારે છોડીને વાગતું ઘેર આવશે તમે હું છોડી વાળા તો એ અમારા છોડીઓ તો પણ તમારા છોડી જેવી નહીં અમારા છોડીઓ તો હા. બધું કામ કરે છે. લે તમારી છોડીઓ હો નાની ને અમારી કચરાન ભાવ જો, અત્યારે કચરા- રૂપાળા બોલીને આ આયા. કચરા જેવી જ છે કચરાની ભાવની તે તો તે પહેલા હારી લાગતી હવે નિહાળ લાગતી. તો બંધા બેટા કચરાન ભાવને જ લઈ જાઉં છું હું મારી ઘેર. તો આને કહેતો હતો કે આમાં હું મોઈ ગયો છું એને બીજું સારું હોવું હોય તોય આ તો શીખે કે મારે તો આ જ જોવો છે. ચાલતા બધું કમ્પ્લીટ જ આજે છે તમે તમારે કાલ બધા આગળ ઝઘડા કરવા છૂટવા હોય. જાણો કાલ હવે હું લઈ જાઉં મારી ઘેર ના હોય તો તમે હજુ તમે મારા જાઓ, છોકરું અમે નહીં જાઓ. રહેવાનું બાપા
બાપુ લ્યો, તમે અને અમારે એના ઘેર તમે ગયો તમે ને? અમાર ઘેર. હવે હું તો આવું છું ત્યાં પછી અમારે તો મારે તો રોવાય હેડો બેહવું નહીં, હેડો, હેડો, બેસો હેડો. લ્યો. હાલે. નહીં, ખાવા બાવા આ તો લઈ જાઓ તે. અને આ તો ખાઈ પછી લઈ જાઓ. નહીં હું ખાઈ ખાવું તમારે પડે. ગામમાં જે વાતો બોલવા કરશો. જે મર્યાદા નહીં નું તો તમારા ઘરનું ખાવાનું તમારે હોય. થોડી મર્યાદા હા પેલા. જવાબ આપો તો આટલે તમારે. બેઠા એ અમારો આમ તો ના બેહાય આમ તો આવું બોલો તો પછી ગામમાં જે પાછા વાતો કરશો કે બેબીને જતા કે ભૂસા મોકલે. અમે નહીં તમારા જેવા ગામમાં વાતો કરીએ ને ના હા. હું શું કહું છું બોલો, બોલો. જો અત્યારે ગામમાં જો તો ગરુ લોકોનો પાસે આપણે છોડીને ઘેર તો ના લઈ જાય તું બસ શીખ હાલ બરોબર વાંધો નહીં, તો પણ વેવાઈને કીએ બે પાછા. ભાઈ હું કહું છું તું છોડી શીખ હાલ તું એ થોડી વધવા બોધવા રાખ થોડું, અને થોડી બાપાને મર્યાદા રાખો મા બેની, તો થોડું હમુરા બીજું કોને લડવા ના થાય. પછી અમારે ગરીબે છાંડ્યો જ ધક્કા ખાઈ જાનું કેવું છે. ના. અત્યારે ગામમાં છે વાતો તો ક્યાં બાપા લઈને લઈ આવ્યા તમે જો અને ભાઈ તમે કોઈ બોલતા ના હવે, અને શુક્રવારથી રહો બધા ભેગો હો. હું તો હવે કોઈ બોલતો નહીં પણ આજે અમારે આખો દાડો અમદાવાદ પેલી ફેક્ટરીમાં નોકરી કરે. આ બે દોશી બે વહુ બે ઘેર અમૂલ હેઠળમાં પડે. હવે બે જવાને અમારે ત્રણ જવાનો રોટલો કરવાનો, અમારે ઘરમાં બે જવાનો લડ કરે છે. ટાઈમ વધવાનું રાખ ફોન બંધ ફાયદાનું શું કઈ નાખો ટેન્શન કરવાનો પડતોય નહીં. હાલો, બોલો ને, બેહવાનું તો એના પાવા કે ના પાવા પણ તું એ બોલીને એવું શાંતિ રાખ. આ વેવાઈને આવે છે, વેવાઈને મોન રાખ. તો તારે તો જે કામ થાય તો કરવાનું, ના થાય તો શાંતિથી બેહી રહેવાનું. બોલ નહીં કરવાનું. જો બીજું કઈ શુક્રવારની પતાવો ને પછી બધું હું કરો. ટેન્શન નહીં કરું બાપા કઈ. આવું થાય તો વાંધો નહીં, તું- તારા જે થાય બેઠી કરો. બેઠી મારી બેસી થાય તો તું કરજે. નહીં વેચવી જમાઈને, નહીં અલ્યા વેચવી. કોકનો ફોન આવ્યો કોનો છે આ પેલા આપણને હા અલ્યા છોડીને આવ્યો છું એ હાર આવું એટલે બોર સામ કરે એ તો કીધું પેલી બેસવાનું એનાથી નહીં થાય ને તો મારાથી સાજો કરે ને એવા તો પછી સીધી વાતની બેસી માર્યો નહીં થાય આ તે વેચી મારે વેચી મારજો જે થાય પણ બરોબર પણ આ બધા ધડાકડા ના જોશો ભૈયા જો પછી આપણે તાણે. તમારે છોડીને કઈ જો અત્યારે ફેશનેબલ જમાનો છે ગમે રૂપાળું નોકરી કરે છે 15,000 પગાર લાવે છે આ તે પણ મેં એની શું કીધું પણ તમે યાર શું મારી છોડી પર દબાણ કરો વસ્તી નહીં આમ નહીં તેમ નહીં બધું તો ના આ કરે તો તો હવે પછી. તમારે છોડી હિત બેહવાનું તો તમારે બેહવાનું કરવાનું મારી છોડી વધીને ખવડાવે એ તમારે ઘરનું લુગડા બુગડા તો યાર છે શું કેવું ભાઈ? બોલો એટલે ઘરનું કરે ને તમે એકનું કરો એ આ તે કરો. ડોશીને અહીં કરવું પડશે હરખું. એ તો કાઢશે કરશે. બધું. ડોશીને અમે બે હેતરનું કચ્છી યાદ ને ઘરનું કરે તો સારું છે મારે. આટલી વખત રહીએ છીએ પછી હું નહીં રહું સુખી વાત કાંઈ કહેજો કાંઈ કશો વાંધો નહીં તારે તાર મને ફોન કરજો હું પેલા વિકલાંગ મોકલો તો સાધન લઈને લઈ જા પેલું ડાલું લઈ આ તો બરોબર હાલ જ સામાન હારું ભરી બોલું નાખો. જમણ એટલે જુઠ્ઠું ખાય. હોય ના બે તો અમે છીએ તો અભાળ એને અમારું કરો. અમુ જો અમુ જાન બેટા કશું નહીં કરજો આનું છે ને મન મર્યાદા રાખવા રાખો ઓઢવાનું વ્યવસ્થિત આ સંપલ બંપલ ઘરમાં ના શોભું બરોબર એટલે આ બધું છે ને દાડો બાર રાખો હું કેવું મોટું જણા એટલે આમ તો થોડું હમુરાન તો સારું છે કે આપણે હવે સંબંધ છે ને હવે વચમાં લડવાનું થાય તો લોચા હવે બીજું કોઈ નહીં. આ તે અમે તો શું તોડવા માંગીએ છીએ યાર. અમુ જો અમે ઘર મેળી વાહન કકડીએ કરો તમારા અમારે તો કદી નહીં ખખાડતો તો આટલા બધી વાતના પોકા તો ચીતા હતા ને. આ બે જણો લડ લડ કરે છે માર માન બે નકર મારા ઘેર હોય તો કઈ કહેતા નહીં ઘરમાં વાંધો તમારે નહીં. ભાઈ બે શબ્દો કહેવા પડે ડોસી વાળું ના થઈ જવાય ડોશી આ બાયડીને કહું તો ડોશીને ખોટું લાગે, ડોશીને કહું તો બાયડીને ખોટું લાગે. મારે એટલે આટલી ઉંમર થઈ તો ડોશી વાળા રહેશે મારે તો હજી નવું નવું છે તો હું તો ના રહું વાત કરો નથી કહેવાનું રાખજો તમે એના પછી મેં આ તો નહીં અમે આવે કીએ જ છે. હાલો તમે હવે રહેવા દો, બધા બોલવું નહીં. આ તો હવે રોટલા બોટલા ખાઈ જો હું રોટલા શીરો બીરો બનાવડાવું. બનાવડાવડો બનાવો. જરા ધોન કરજે હેડ ખાઈ આ જાય ડોશી, રોધેલું જ છે. તું- ખાવાનું. આ તો કાલો ખાવાનો. ખાઈ લઈએ પણ જતારી અમારે પેલા બોર ચાલુ કરી આપવાનું નથી આ તો વખત તમે હું ના ના કરો ના યાર. તમે મારા પાણી બોરનું હાલ ઘડી પડી રહી છે લોકોને ઘઉં અવાજ છે ને તે પાણીની રાહ પડે છે તે આ ફોન ઉપર ફોન આવ્યા તે વાયતરમાં કોઈ કર્યું જ નહીં લેવાય એવું તો. અમારે કપા વાઢીને અરે ગોડીને કીધું અમે કોક વાઈએ કીધું મકઈ બકઈ હા, અમારે એક વીઘો છે તે કીધું અમે આવું ઘઉંનું- અડધો વીઘો છે સાળો આમની પાસે ગમ કર્યા છે આ પેલા ગમે પાસે. તે હોય ભેગા ને ભેગા બધું છે વીઘો છે. જે છે આપણો હો નામ એટલું છે એમાં લડ લડ કરે છે ના ના કોઈ તમારે ત્યાં તાજો કરશું બેટા, પણ તમારે કરવું હોય તો કરજો ને કોઈ હોય નહીં. બીજું તો શું લાગે? મારે તો બધું હેતુ કરવા માંગતો જ નહીં સારું ચાલ, જે તમે કરો આપણે તો કરો. નોકરી જતા હું તો નોકરી કમાઉં કરતા. છું ચાલુ કરવા હેતુ કરું દાદા, હું મોટો મોટો ભણીને આલું પણ તાર દૂધ ખાઈ જતા હો. હેડો બાપા ખાવા. જો હેડો લઈ લે જય બાપા ખાવા. ટાયર આયા છે તો લેવાનું ચાલુ સિટીમાં લઈ ગયા ટાયર ઓ ચાલ, એવું કે પાછું આપણો વિચાર હે. લે છોકરા. તમે ખાઈ લો હું પેલા ઘઉં ઉતાર દો એ હા ઉઠો. હા?